ગુજરાતમાં 2025ના નીટ એડમિશન માટેના નવા અપડેટ્સ આવ્યા છે, જેમાં 23 તારીખે જે ડેટા આવ્યો છે એના પ્રમાણે ગુજરાતમાં જે ટોપ સ્ટુડન્ટ્સ હતા એમાંથી 200થી વધારે વિદ્યાર્થીઓએ એમ્સ અને અન્ય દેશની જે મોટી કોલેજીસ છે કે ગુજરાતની કોલેજીસ છે તેમાં ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લીધું છે, સ્ટેટ કોટાથી એડમિશન નથી લીધું. હવે આનાથી ફાયદો શું થશે? તો એ જે 200+ બાળકોએ સ્ટેટ કોટાની સીટ્સ છોડી છે તે બીજા બાળકો લઈ શકે છે. તો હવે આ જે ન્યૂઝ આપણને આવ્યા છે એના પ્રમાણે બીજો રાઉન્ડ શરૂ થવાનો છે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં, પહેલા સપ્તાહમાં. આ સેકન્ડ રાઉન્ડ જ્યારે શરૂ થશે ત્યારે એમાં એક વાત આવી છે કે એક નવી કોલેજને મંજૂરી મળી શકે છે. એસઆઈસી કોલેજ જે વાત કરી હતી એમાં કદાચ 100 જેટલી સીટ્સ પણ ઉમેરાઈ શકે છે. ઘણી બધી કેટેગરીઝ છે જેમાં સીટ્સ ખાલી પડી છે, જેની થોડી જાણકારી આપું તો રાઉન્ડ 1 પછી જે રિપોર્ટિંગ નથી થયું, જે સ્ટુડન્ટ્સ રિપોર્ટિંગ શા માટે નથી કર્યું ગુજરાત કોટામાં? કારણ કે એમણે ઓલ ઇન્ડિયા કોટામાંથી એડમિશન લઈ લીધું છે, અથવા અમુક પ્રાઇવેટ કોલેજીસ વાળા જે બાળકો હતા મેનેજમેન્ટ કોટાવાળા, એમણે કદાચ ડ્રોપ લેવાનું વિચાર્યું હશે કાં તો બહાર જવાનું વિચાર્યું હશે. એસસી કેટેગરીમાં 26 સીટ ખાલી પડી છે. એસટી કેટેગરીમાં 30 સીટ છે. એનઆરઆઈમાં 31 છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 41, મેનેજમેન્ટ કોટા 120, ઓબીસીમાં 126 અને ઓપન કેટેગરીમાં પણ 214 સીટ બાળકોએ છોડી છે જે ખાલી પડી છે. તો 588 સીટ રાઉન્ડ 2માં ભરવામાં આવશે. હવે કેટેગરી વાઇઝ જે રિપોર્ટેડ સીટ છે એમાં જોઈ શકો છો વિવિધ જીમસમાં 1 થી 5 8 સીટ ખાલી પડેલી છે જે સેકન્ડ રાઉન્ડમાં ભરવામાં આવશે. ઇવન તમે આમાં જોઈ શકો છો કે ગવર્મેન્ટ કોલેજીસ છે જેમ કે જીએમસી સુરત છે, રાજકોટ છે, બરોડા મેડિકલ કોલેજ છે, રાઈટ. પછી અહીંયા બીજે મેડિકલ કોલેજમાં મોટું 61 સીટ્સની વાત આવી છે. એ સીટ શા માટે ખાલી પડી છે? કારણ કે બધા સ્ટુડન્ટ્સ જેમને બીજે મેડિકલ કોલેજ અલોટ થઈ છે તેમણે ઓલ ઇન્ડિયા કોટામાં પણ ફોર્મ ભર્યા હતા અને તેનાથી એડમિશન લેવા જઈ રહ્યા છે. તો અહીં આપણને લિસ્ટ આપેલું છે જેની અંદર આ જીએમસી વડોદરા છે તો જુઓ એમાં પણ 15 સીટ છે. તો આ બધી સીટ્સ હવે રાઉન્ડ 2માં ભરાશે. સો હોપ ફોર ધી બેસ્ટ 100 નવી સીટ મળી જાય તો વેલ એન્ડ ગુડ છે, અને બાકી આ બધી સીટ્સ રાઉન્ડ 2માં અપગ્રેડ થશે તો તમારો રેન્ક પ્રમાણે તમને કદાચ બીજી કોલેજ જે ઉપરની તમે ભરી છે એ મળી પણ શકે છે. તો આવી જ નવી વાતો માટે, આવી જ જાણકારી માટે નીટ રિલેટેડ સ્ટે ટ્યુન્ડ વિથ અસ ઓન નીટ ગુજરાતી ચેનલ, રાઈટ. થેન્ક યુ.